જય શ્રી કૃષ્ણ મિત્રો, આપણે સાંભળીશું નાગપાંચમની વાર્તા. શ્રાવણ વદ પાંચમ એટલે નાગપંચમી. આ દિવસને સવારે સ્નાન કરી પાણીયારે નાગનું ચિત્ર દોરી દીવો કરી કુલેર બનાવીને ધરાવવી. આ વ્રત કરનારને નાગદેવની કૃપા ઉતરે છે. એક ડોશી હતી, તેને 7 દીકરા. આ 7 દીકરાઓને ડોશીમાએ પરણાવેલા. 7ની વહુઓ ઘેર, પણ એમાં જે સૌથી નાના દીકરાની વહુ હતી એને પિયરમાં કોઈ હતું જ નહીં, એટલે અવારનવાર બધા એને ન બાપી કહીને મેણા મારતા. એટલું જ નહીં, પણ એની પાસે ઘરના મોટા ભાગના બધા કામ કરાવે અને પેટ પૂરતું ખાવા પણ આપે નહીં. એવામાં શ્રાદ્ધના દિવસો આવ્યા. ડોશીમાના ઘરમાં દૂધની ખીર રંધાણી, દૂધપાક પણ રંધાયો, છતાં એકેય દિવસ આ નાની વહુને બિચારીને ખાવા મળ્યું નહીં. બધાએ જમી લીધું એટલે સાસુએ એને બૂમ મારી, એ નબાપી, જ્યાં જે વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લે, પછી એઠા વાસણો હોય તે નદીએ જઈને ઉટકી આવ. નાની વહુ તો રસોડામાં ગઈ. એ જાણતી હતી કે મારા માટે ખીર તો હશે જ નહીં. જઈને જોયું તો ખીરનું તપેલું ખાલી, 2-4 પૂરીઓ વધી હતી, 1 ચમચી શાક વધ્યું હતું. એ બધું ખાઈ એઠા વાસણનું તબડકું માથે સડાવીને નદીએ ગઈ. નદીએ જઈને તબડકામાંથી બધા વાસણ બહાર કાઢ્યા. એમાં 1 વાટકામાં કોઈની એઠી ખીર હતી. આ વાટકો ઝાડ પાસે મૂક્યો અને વિચાર્યું, વાસણ ઉટકીને ખીર ખાઈ લઈશ, જોઉં તો ખરી કે ખીર કેવી થઈ છે. પણ નાની વહુ તો વાસણ ઉટકીને નદીમાં સ્નાન કરવા ગઈ અને સ્નાન કરીને પાછી આવી. વાટકી પાસે ગઈ તો વાટકીમાં ખીર ન મળે. ઝાડમાં એક રાફડો હતો. એ રાફડામાંથી નાગણી આવીને ખીર ખાઈ ગઈ હતી અને પછી રાફડામાં સહેજ મોઢું બહાર રાખીને બેઠી હતી. એ વખતે પેલી નાની વહુ ગુસ્સે થવાના બદલે બોલી, મારા જેવી દુખિયારી આ ખીર ખાઈ ગઈ હશે. જેવું મારું પેટ ઠરે એવું ખાનારીનું પેટ ઠરજો. એ વખતે નાગણી પોતાનું મોં બહાર રાખીને બેઠી હતી. એ આ શબ્દો સાંભળી ગઈ એટલે એણે કહ્યું, બેટી, તારા ભાગની ખીર તે વાટકીમાં રાખી હતી તે હું ખાઈ ગઈ હતી. આ સાંભળી નાની વહુની આંખમાં આંસુ આવી ગયા. રડતા રડતા તે બોલી, હે નાગણી દેવી, મારે સાસરિયામાં સુખ નથી અને પિયરિયામાં કોઈ છે જ નહીં. મારે કોઈ પાસે જઈને મારું દુઃખ રડવું. મને સાસરિયામાં પૂરું ખાવા મળતું નથી. મારા ઘરનો ઠસોડો મારે એકલીને કરવો પડે છે. ઉપરથી મેણા ટોણા મારે છે. વળી મને દિવસો રહ્યા છે, પણ મને ખોળો ભરાવનાર પણ કોઈ નથી. આ સાંભળી નાગણીને દયા આવી એટલે તેણે કહ્યું, બેટી, તું જરાય જ ઓછું ન લગાડીશ. એમ માની લે કે અમે તારા પિયરિયા. મારી પાસે આવીને તારા સુખ દુઃખની વાત કરજે અને જ્યારે તારો ખોળો ભરવાનો હોય ત્યારે મારા રાફડા પાસે આવીને કંકુતરી મૂકી જજે, એટલે હું આવીને ખોળો ભરી જઈશ. અને નાની વહુ તો વાસણો ઉટકીને ઘેર આવી. એણે તો નાગણીએ દિલાસો આપ્યો એટલે એને ઘણી શાંતિ વળી ગઈ. થોડા દિવસો વીત્યા. અંતે ખોળો ભરવાનો દિવસ આવી ગયો એટલે એની જેઠાણીએ મહેણું માર્યું. આ નબાપીને વળી ખોળા ભરવાના શાના ઓરતા? પણ નાની વહુએ તો કાંઈ જ જવાબ આપ્યો નહીં. એ તો એક કંકોત્રી લઈને છાની માની નાગણના રાફડા પાસે મૂકી આવી. અંતે ખોળો ભરવાનો દિવસ આવી પહોંચ્યો એટલે એની સાસુ એને સંભળાવતા બોલ્યા, મોટી વહુ, ઝટપટ ચૂલે લાપસીના આંધણ મૂકો. નાની વહુના પિયરિયા આવવાના છે અને મોટું પોટલું ભરીને કપડાં અને ઘરેણાં લાવવાના છે. પણ અહીં તો જાણે ચમત્કાર સર્જાઈ ગયો. નાગદેવ, નાગણી અને નાગકુમારો મોટી મોટી છાબો ભરીને હીરના ચીર અને સોના રૂપા હીરાના ઘરેણાં લઈ આવ્યા અને ખરેખર એમણે લાપસીના આંધણ મૂકવા પડ્યા. ત્યારે નાગણીએ કહ્યું, અમને દૂધ સિવાય કાંઈ જ ચાલશે નહીં, એટલે બીજું કંઈ મૂકશો જ નહીં. એટલે સાસુએ દૂધના દેગડા ચૂલે ચડાવ્યા. દૂધ ગરમ કરીને કટોરામાં રેડ્યું. એમાં દૂધનો સૂકો મેવાનો મસાલો નાખ્યો અને દૂધ ઠરવા મૂક્યું. દૂધ ઠરી ગયું એટલે નાગ કુટુંબને દૂધ પીવાનું આમંત્રણ આપ્યું. તરત જ નાગ કુટુંબ બધું દૂધ પી ગયું. નાની વહુને ખોળો ભર્યો. એ વખતે નાગ કુટુંબે જે કંઈ વસ્ત્રો અને દાગીના આપ્યા એ જોઈને એના સાસરિયાની તો આંખો જ ફાટી ગઈ. ખોળો ભરાઈ ગયો અને પછી નાગણી બોલી, વેવાણ, અમારી દીકરીને આજે જ અમારી સાથે વળાવો. બાળક આવ્યા પછી સગવડે અમે એનું આણું વળાવીશું. અને એની સાસુએ તો નાની વહુને નાગ કુટુંબ સાથે વળાવી. ચાલતા ચાલતા તેઓ નદી કાંઠે આવીને રાફડા પાસે આવ્યા. ત્યારે નાગદેવે તેને કહ્યું, બેટી, તું જરાય ડરતી નહીં, તું તારે અમારી પાછળ ચાલી આવ. ભલે નાગદાદા, કહી બધા રાફડામાં પ્રવેશ્યા અને નાની વહુ પણ તેમની પાછળ પાછળ અંદર ગઈ. પણ અંદર જઈને જોયું તો નાની વહુને ભારે નવાઈ લાગી. અંદર તો એક મોટું ભોંયરું હતું. તે ભોંયરાની વચ્ચોવચ્ચ એક સુંદર રાજમહેલ હતો. આ રાજમહેલ જોઈને નાની વહુની બીક ટળી ગઈ. મહેલના ચોકની વચ્ચે એક સરસ મજાની હિંડોળા ખાટ હતી. એની ઉપર નાની વહુને બેસાડી.
નાગકુમારો પણ નાની વહુને પોતાની બેન બનાવીને તેની સાથે રમવા લાગ્યા. પછી નાગદેવીએ નાની વહુને એક ઘંટડી આપીને કહ્યું, જો બેટી, સવાર, બપોર અને સાંજ તારે આ ઘંટડી વગાડવાની. એ ઘંટડી વગાડીશ એટલે એનો અવાજ સાંભળીને તારા ભાઈ નાગકુમારો જ્યાં હશે ત્યાંથી દોડી આવશે, એટલે તારે એને દૂધ પાવાનું છે. ભલે, નાની વહુએ કહ્યું. એમ કરતાં કરતાં દિવસો પસાર થવા માંડ્યા અને સમય પસાર થતાં નાની વહુને દેવના સમાન દીકરાને જન્મ આપ્યો. થોડા વખતમાં દીકરો મોટો થયો અને એની માની આંખી પાછી થઈ. એવામાં એના હાથમાંથી ઘંટડી આવી ગઈ. એણે ઘંટડી વગાડી અને તરત જ પેલા ચારેય રાજકુમારો દૂધ પીવા માટે દોડી આવ્યા. એ વખતે દૂધનું દેગડું ચૂલા ઉપર ઉકળતું હતું. આ ચારે નાગકુમારોને જોઈને પેલો નાનો છોકરો તો ડરી ગયો. એના હાથમાંથી ઘંટડી પડી ગઈ. એ બે નાગકુમારોની પૂંછડી ઉપર પડી એટલે એમની પૂંછડીની ધાર કપાઈ ગઈ. બંને નાગકુમારો બાંડિયા બની ગયા અને બાકીના બે નાગકુમારો ગરમ ગરમ દૂધ પીવા ગયા એટલે એના મોઢા બળી ગયા. આથી તેઓ બુચિયા બની ગયા. બે નાગકુમારો બાંડિયા અને બે નાગકુમારો બુચિયા બની ગયા. આથી એ નાગકુમારો પર ગુસ્સે થયા અને કહેવા લાગ્યા કે અમે એને કરડીને વેર વાળીશું. પણ નાગણી માતાએ ઠપકો આપીને કહ્યું કે વેરની વાત તમે ભૂલી જાઓ. પછી નાગણી માતાને નાની વહુને મનપસંદ ચીજવસ્તુઓ આપીને સાસરે વળાવી. એને સોનાનો એક ચૂડો આપ્યો અને સાચા રેશમી વસ્ત્રો આપ્યા. બેટી, તને જ્યારે દુઃખ પડે ત્યારે આ ઘરને તારું પિયર સમજીને તું અહીં ચાલી આવજે. અને નાની વહુ તો પિયરથી સાસે આવી. સાસુને તો નાની વહુ ઉપર હેત ઉભરાઈ આવ્યું. એણે તો દીકરાને રમાડ્યો અને વહુને ભેટી પડી. પરંતુ આ બધું જેઠાણીને ગમ્યું નહીં, એટલે તેમણે તો નાની વહુની ઉપર ઈર્ષ્યા આવવા લાગી. પણ એમની ઈર્ષ્યા કાંઈ કામ આવે એમની નહીં. નાગદેવે તો તેમની દીકરીને 15 ગાયો અને 7 ભેંસો પણ આપી. આથી ઘરમાં એના માન વધી ગયા. જેઠાણીઓ પણ એને પૂછીને જ કામ કરવા લાગી. જય નાગ દેવતા, તમે જેવા નાની વહુને ભળ્યા તેવા આ વ્રત કરનારને, કથા કરનારને અને કથા સાંભળનારને સૌને ફળજો. જય નાગ દેવતા.